જય નારાયણ. સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયા અને મોબાઈલ ટેકનોલોજીનું આક્રમણ સમાજ વ્યવસ્થાને ખોખલું કરી રહ્યું છે. આવનારી પેઢી તેની અસર હેઠળ દિનચર્યા અને પરંપરાને વિસરતી નવા જમાના પ્રમાણે ઉછરી રહી છે, ત્યારે ડગલે ને પગલે અનેક પ્રશ્નોનો બાળક અને વાલીએ બંને સામનો કરવો પડે છે. પેરેન્ટિંગ વાલી માટે પડકારજનક બન્યું છે. બાળકોને કેવી રીતે કેળવવા, તેમનું ઘડતર કેમ કરવું, તે આજના સમયમાં દરેક વાલીનો પ્રશ્ન બની રહ્યો છે. નારાયણ વિદ્યાવિહાર શાળા શિક્ષણમાં સતત મંથન સાથે શિક્ષકો અને બાળકો માટે કેળવણીની પગદંડીએ તેમની સાથે રહીને આવા પ્રશ્નોના સમાધાન રૂપે અનેક પ્રયોગો કરે છે. તેમાં પુસ્તક સંવાદ એ એક વિશિષ્ટ પાસું છે, જેથી વાંચન તરફ પ્રેરાઈને બાળકો, શિક્ષકો અને વાલીઓ નવા વિશ્વ સાથે પોતાને જોડી શકે. શાળાનો આ પુસ્તક સંવાદ આજે 251માં સોપાન સર કરી રહ્યો છે. ગત માસમાં ગુજરાતના જાણીતા કટાર લેખક અને ડૉક્ટરની ડાયરીથી લોકહૃદયમાં સ્થાન પામનાર એવા ડૉક્ટર શરદ ઠાકરે વરસાદ મને ભીંજવે એ પુસ્તક ઉપર શાળામાં પોતાના વિચારોને અભિવ્યક્ત કર્યા હતા, જે આપે માણ્યો. હવે શાળાના 251માં પુસ્તક સંવાદમાં જાણીતા કેળવણીકાર ડૉક્ટર નિમિત ઓઝાના પુસ્તક પરમાત્માના પેરેન્ટિંગ પત્રો ઉપર શાળાના શિક્ષિકા ઉર્મિલાબેન સોલંકી પુસ્તક સંવાદ રજૂ કરશે. આ પુસ્તકનું શીર્ષક ગીજુભાઈ બધેકાના વિચારથી પ્રેરિત છે. તેમણે કહેલું કે બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર છે. પૃથ્વી પર પરમાત્માનો સંદેશો લઈને આવનારા બાળકોને પરમાત્મા પોતે પત્ર લખે તો એ કેવો હોય? પોતે જ કરેલા સર્જનને તેઓ કઈ શિખામણ આપે? આ પ્રશ્નોના જવાબ આ પુસ્તકમાં રહ્યા છે. આ પુસ્તકમાં બાળકને સંબોધીને લખેલા પત્રો દ્વારા પરમાત્માએ આપણને પેરેન્ટિંગના પાઠ ભણાવ્યા છે. આ પત્રોમાં સંબોધન બાળકને છે અને શિખામણ દરેક વાલીને. જગતના મહાનુભાવો, વિચારકો, વિજ્ઞાનીઓ અને મહાત્માઓએ પોતાના સંતાનોને લખેલા અદ્ભુત અને અસાધારણ પત્રોનું આ લાગણીશીલ સંપાદન છે. આ પત્રોમાં રહેલા બાળ ઉછેર અને બાળ કેળવણીના ગહન વિચારો વાંચ્યા પછી સમજાય છે કે આ પત્ર લખનાર કોઈ સામાન્ય પિતા ન હોઈ શકે. આ પત્ર તેમની અંદર રહેલા પરમાત્મા લખાવી રહ્યા છે. આ રીતે આ પરમાત્માએ બાળકોને લખેલા પત્રો છે. આ પુસ્તક ફક્ત વાંચવા માટે નહીં, વસાવવા અને આત્મસાત કરવા માટે છે. તો આવો આપણે આ પુસ્તક સંવાદને માણીએ અને પરમાત્મા સાથેના આ વિચારોને આત્મસાત કરીએ. આ પુસ્તક સંવાદમાં નારાયણ વિદ્યાવિહાર શાળા પરિવાર આપને શાળાની યુટ્યુબ ચેનલ પર તારીખ 31/7/2026ને સવારે 11:30 કલાકે ભાવભીનું આમંત્રણ પાઠવે છે.